સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોગસ મતદાનનો આક્ષેપ સામે આવી રહ્યો છે। હીરાબાગ આનંદનગર વાડીમાં વઘાસિયા દંપતી વોટ આપવા ગયા હતા। મતદાન મથકે પહોંચતા જાણવા મળ્યું કે તેમના નામે મત અપાઈ ગયો છે। નિકુંજ વઘાસિયા અમીષા વઘાસિયાના નામે અન્યએ વોટ આપ્યાનો આક્ષેપ છે। અધિકારીએ કહ્યું હતું કે તમારા મત સવારે અપાઈ ગયા છે। આધાર કાર્ડ વેરીફાઈ કરતા અન્ય કોઈએ દંપતીના નામે વોટ આપ્યાનો ખુલાસો થયો હતો। બોગસ વોટિંગનો મતદાર નિકુંજ વઘાસિયાએ આક્ષેપ કરતા હવે ચોક્કસ મોટા સવાલો છે। મારા વાઈફ જેમનું નામ છે અમીષાબેન નિકુંજભાઈ વઘાસિયા। અમારા બંનેના અમે મતદાન માટે અહીંયા આનંદનગરની વાડીમાં ગયા હીરાબાગ ખાતે, તો અમને એવું જાણવા મળ્યું કે અમારા બેયના મત છે એ આનંદનગરની વાડીમાં અપાઈ ગયા છે અને એ સવારમાં આપી દીધા છે। અને અમારા બંનેના આધાર કાર્ડને એને વેરીફાઈ કર્યા તો અમે એવું લખાવેલું છે કે મનીષાબેન નિકુંજભાઈ વઘાસિયા કે નામ થોડો ફરક છે અને ફોટો બીજાનો છે, છતાં ફોટો બીજાનો હતો છતાં પણ એ લોકોને મત આપવા દીધો ને એક તો ભાઈ મારા નામનો મત દઈ આવેલા છે નિકુંજભાઈના નામથી। એટલે આ બધું ખોટું થઈ રહ્યું છે અને આમાં દાદાગીરી થાય છે, બોગસ વોટિંગ થાય છે।